नासिर अली खान, महामंत्री गुजरात प्रदेश युवक कांग्रेस। आज रोज सनाबील 4 रस्ता ऊन પાટિયા છે। અહીંયા બે ટ્રાફિક પોલીસ દ્વારા 1 મહિનાથી આ રિક્ષાવાળાને અને આ ટેમ્પોવાળાને હેરાન કરવામાં આવે છે। બે ટ્રાફિક પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમને હપ્તો આપો। આ રિક્ષાવાળાએ હપ્તો આપવાની ના પાડતા ટ્રાફિક પોલીસ છેલ્લા 15 દિવસથી આવે છે, રિક્ષાનો ફોટો પાડે છે અને મેમો જનરેટ કરીને જતો રહે છે। અને એક રિક્ષાવાળાને તો રિક્ષામાં હેલ્મેટનો મેમો આપ્યો છે। એક ભાઈને આગળનો મેમો 1000 રૂપિયાનો આપ્યો છે, પાછળનો 600 રૂપિયાનો મેમો આપ્યો છે અને એ બી તિરુપતિનગરનો આપ્યો છે। આ ટ્રાફિક પોઈન્ટ છે, પણ ટ્રાફિક પોલીસનો કોઈ પોઈન્ટ નથી, છતાં પણ પોલીસ વાળા બાઇક પર આવે છે અને આ ગરીબ રિક્ષાવાળાને હેરાન કરે છે। તમે જોઈ શકો છો કે નો એન્ટ્રી છે, છતાં પાછળ જો કેટલા મોટા મોટા ટ્રકો અને ગાડીઓ ઊભી છે। કેમ આ લોકોને કેમ રોકવામાં નથી આવતું? હપ્તા લે છે પોલીસ વાળા અને આ રિક્ષાવાળા પાસે બી હપ્તા માંગ્યા હતા। આ રિક્ષાવાળાએ ના પાડતા પોલીસ વાળો બાઇક પર આવે છે, સ્પ્લેન્ડર લઈને। 2 પોલીસ વાળા છે, એ આવીને સવારે આવે છે, બપોરે આવે છે અને કાયદેસર ધમકીઓ આપે છે અને 2-4 રિક્ષાનું રોજનું મેમો જનરેટ કરીને જતા રહી છે। 2 દિવસ પહેલા મેં કમિશનર સાહેબને ઊન, ભેસ્તાન અને સચિનના રહેવાસીઓ દ્વારા મારી ઉપર ફરિયાદો આવી હતી। મેં 2 દિવસ પહેલા કમિશનર સાહેબને એક પત્ર બી લખ્યો છે કે ટ્રાફિક પોલીસ પોઈન્ટ નથી, કોઈ સાઇન બોર્ડ નથી, છતાં પણ સચિન લાજપોર જેલ, ભેસ્તાન આવાસ, સચિન બકરા મંડી નહેર, કિરણ એવેન્યુ અને ભેસ્તાન ગાર્ડનની બાજુમાં ટ્રાફિક પોલીસ અને એમના વચટિયાઓ પ્રાઇવેટ માણસો લોકોને પકડે છે, હેરાન કરે છે, ડરાવે ધમકાવે ને વગર રસીદે પૈસાની ઉઘરાણી કરે છે। એ બી લેટર મેં 2 દિવસ પહેલા જ આપ્યો છે।